આજે આ રોડ માથે છે ને કોક કૂતરું કચરીને વહી ગયું. હવે આપણે મેલી દઈ સાઈડમાં એને. કચરીને વહી જાય એમને એમ બિચારા. ગાડી ધીમી આખો ધીમી આખો. ગુડ મોર્નિંગ. હાલો હાલો હાલો, મારી દીકરાને ક્યાં જવું હોય હે? જો એટલે સવારમાં હરખ તો જો હેરિકનો હરખ નથી હમાતો. પૂછડી તો પટ 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 પટ. જો હું તો થઈ ગયો મસ્તનો તૈયાર. તાર નથી થવું તૈયાર? નાઈ લે હાલ જલ્દી. હાલો આજે અમારે જવાનું છે ગામડે અને હવે અમારો દી ચાલુ કર્યો છે. સવારના કેટલા વાગ્યા? 7 વાગી ગયા હે. હું તો નાઈને મસ્તનો રેડી થઈ ગયો. અમારો હેરિકભાઈ નથી નાયો એટલે કોઈ છે ને કઈ કહેતા નહીં, નાઈ આવીને આવશે અમારે ભેગો. અને આજે હેરિકને અમે લઈ જવાના છીએ. ક્યાં આવું હેરિક? આજે હેરિકને લઈ જવાના ગામડે પહેલી વાર. એટલે જો મજા આવે કાંઈ હેરિક. અને આ જો અમારો બધો સામાન. હવે આ ફટાફટ સામાન બધો ગાડીમાં મેલી દૂધ પી લઈ. જે અમારે માતુશ્રી થઈ ગયા તૈયાર, દૂધ પી લીધું અને આપણે થઈ ગયા તૈયાર મસ્ત ફટાફટ. એને માતાજીના અને પપ્પાને પૈગે લાગીને દર્શન કરીને નીકળી. હવે જય પપ્પા જય માતાજી દ્વારકાવાળા નાથ. જોઈ લ્યો કેમ બાકી? હા 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 છે ને. હાલો ફટાફટ બધો સામાન ગાડીમાં મેલીને નીકળી. હજી ઘણાઈને લેવાના છે અને નીકળતા નીકળતા 8 વાગી જાય આપણે. અને અમારા હેરિકનો તમે હરખ જોવો, ખબર પડી જાય કે અમે કેટલા હરખુડાઈ છીએ બે. મને નીંદર નથી આવી રાતના, એને નીંદર નથી આવી. એવો રાહ જોઈને ઉભો જો. બાયણું ખુલે ને ડાયરેક્ટ ધ્યાન પડી જાય. હાલો હેરિક હાલો હાલો ફટાફટ સામાન નાખો. હેરિક આવી ગયો લિફ્ટમાં. હમ તો ચલે ગામડે, હમ ગામડા લવર હો ગયે. કા હેરિક? જો આમ જો અહીંયા જો. હાલો હવે ગાડીમાં સામાન મેલવા જઈએ હું ને હેરિક. જો હમ તો ચલે ગામડે. ને આપણી રે જાન આવી ગયા અને હવે આને કરી ચાલુ કરી થોડીક વાર રાખી દઈ એટલે મસ્ત એન્જિનમાં ઓઇલ બોઇલ ચડી જાય. હાલો બૂમ બૂમ અમારો પિકાચુ જો બૂમ બૂમ બૂમ. ને ઓલાને હેરિકને તો મેલો છે છૂટો. આ ગાડી ભલા થોડીક વાર ચાલુ રહી. સામાન મેલી દીધો આમાં કમ્પ્લીટ. ને ઓને તો જો મેલો છૂટો. એનો કાર્યક્રમ સવારનો પ્રોગ્રામ પતાવી લઈએ ને એને શું બધું સીન પીપીન બધું હોય. એટલે હમણાં જો મૂતરીને તો અહીંયા આમ રેડ આવી જાય. આવું રેલમ સેલ કરી દે. એટલું મૂતર છે. બધી ગાડીઓમાં એક વાર મૂતરી લે ને બધી ઊંઘી લે. અને જો ગાડી કરી નાખી ચાલુ. થોડીક વાર રાખી દઈ અને હવે ફટાફટ ગાડીમાં સામાન મેલો છે. હવે આને લઈને ગાડીમાં બેહાડીને નીકળી. હજી રસ્તામાંથી લેવાના છે આપણે ઘણાઈને. ને બધી ગાડીઓ હજી ભેગી થાય એટલે કેટલા વાગ્યા કીધું તું ને? 8 વાગી જાય આપણે નીકળશી એટલે હવે આપણે મળી હાઈવે ઉપર. ઓલો તો ભાઈગો ઉપર. બોલો હાલે અહીંયા આવ. જો હે જો જો ભાઈગો જો. હવે ડાયરેક્ટ બહાર હો. આના એવા ખેલા હોય. હજી તો અહીંથી ઘરેથી નીકળ્યા નથી ત્યાં આને આવું ચાલુ કર્યું છે તો હજી આ ગામડે જાય. જોયું પકડાઈ તો ગયો, હાથમાં આવી ગયો. અહીંયા ખાડો ખોદવા આવ્યો હતો જો. કાંયેલા હે હું સવારના ભાઈગો તું? સવારના પોળમાં દોડાવસ તે વાં હતા પર શું કરીશ? બજાર વચાર દોડાવીશ ને મને? હે કાંઈલા કરી તું વાં આવ્યા કરજે. હું આખી બજાર રખડીશ. આમ જોતો આમ હું જોતો. લે 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 આમ જોતો આમ જો આમ જો. હાલે તો હે કેમ? જો એવો ડાયો ટપરો થઈ જાય. હે ક્યાં ભાગ્યો તો? હે અહીંયા સામું જો મારી. આજે કાલાવડ પટ્ટીએ પહોંચી ગયા હી. હાઈવે ચડી ગયા હી. ટ્રાફિક હતો ફૂલ એટલે વિડીયો ઉતાર્યો નહીં. કપડાં લઈ લે પૂથા 2 લઈ લે ને. આજે આ રોડ માથે છે ને કોક કૂતરું કચરીને વહી ગયું. હવે આપણે મેલી દઈ સાઈડમાં એને. ધબ ધબાટી દીધે મારી જાય ને બિચારા. એવા આવું હેરાન કરીને જાય. કચરીને વહી જાય એમને એમ બિચારા.
ગઈ ગાડી ધીમી આખો જોયું ને ફટાફટ ગાડીઓને હાંકવાના બાબતે શું કહેવાય નો બ્રેક મારે નો કાંઈ ને બિચારા બેલુડિયાઓને હાવ પીચીને વહી જાય રાખી દીધું સાઈડમાં. હવે આપણે જઈએ ફટાફટ અહીંથી નિકાવા પહોંચવા આવ્યા ને આપણું ગામ હે 150 કિલોમીટર 30 કિલોમીટર કાપ્યું. ઓહો જોઈ લે ગાડી પવિત્ર કરી નાખી અમારી ના અમારે હેરિકભાઈ જો એવી મજા લીએ હે ક્યારનો. કાં હેરિક મજા આવે છે ને હેરિક? ઓય હાલો હવે હાલો ફટાફટ નીકળી કરી ગાડી ચાલુ. હાલે પિકાચુ થઈ જાય ચાલુ. હજી તો કેટલું 30 કિલોમીટર કાપ્યું, હજી 120 કિલોમીટર હે. એટલે કહું ગાડી ધીમી આંકો અને આડા કૂતરા કે ગમે ઉતરે ને તો બ્રેક મારી દ્યો, બિચારા જીવનો જીવ મરતા વાર ન લાગે. કાંઈ વાંધો ના. હાલો આજે 5 દેવડા ઊભા હી, મોટા 5 દેવડામાં હેરિકભાઈને પીપી કરવી હતી એટલે 5 દેવડા ઊભા. અમારી એક ગાડી આવી ગઈ, આ બીજી ગાડી આવી ગઈ ને હજી ત્રીજી ગાડી રસ્તામાં છે. ના જો એ અમારે સેટ છે ભાઈ કે ત્યાં ઊભી રાખવી પડે. એ સ્ટોપ એનું આવે ને એટલે કહી દઈએ હું એટલે ઊભી રાખી દેવાની. આ જો અમારે આખી બધી ગેંગ. આ ગામડાની મજા જ આ હે ભાઈ. એને પાથરમાં જો આવા ટાટા સાંઈ બેઠા હોય ને પૌવા ખાંડતા હોય નવરા બેઠા જ્યાં બધા ખાંડે એમ. આ બધા ઉતરા લે જોઈ લે આમ જો અહીંયા આને જો એ એવી ઢીંગી આવી ઊભી હું રાખો એમ કે ઓહો જો આમ જો કોણ આવ્યું હેરિક? આ જો ઠેકડે જઈડો હે તઈ. હાલ પછી ઉતાવળ રાખ એવું લાગે તો હા હાલો જલ્દી. હા જો બધા અમે ભેગા થઈ ગયા હી ધીમે ધીમે. હજી આપણી એક ગાડી ક્યાં ગઈ? બંટી આવે લગભગ માનું પાસે ઊભી રહી ગઈ એવું હોય ને. હાલો આવે હજી એક ગાડી અને હજી અમારી 2 મોટી ગાડીઓ આમ ગઈ એવી. એ આગળ રસ્તામાં ભેગી થાય ને તો દેખાડી દે. હવે આને હરવો કરીને અમે નીકળીએ હવે. શું કરે હેરિક? હે થાકી ગયો હેરિક? થાકી અલે હેરિક આમ જો આપણે આમ જો હતા પર પોગવા આવ્યા. આમ તો જો ને વાહે કાંઈ નહીં દેખાય એવો થાકી ગયો હે કે હવે જટી ગયા બહાર કાઢો બહાર. ઘડીક થઈને હુઈ જાય છે, ઘડીક થઈને પાછો ઊભો થાય છે. આમ જો હતા પર પહોંચવા આવ્યા આપણે. હા જો દેખાડું તને. જો હતા પર પહોંચવા આવ્યા. જો રોડ આવી ગયો. પવન ચક્યું નકરી જોઈ છે કોઈ દી હે? આમ જો મસ્ત નો કેવો હમણાં નકરા ડુંગરા જ આવશે. હમણાં આપણે પહોંચી જાય હતા પર. આવી ગયા હો હતા પર. હેરિક જો આ ભેંસું આવે ને એટલે સમજી જવાનું હતા પર આવી ગયા. ભાઈ આને કેવું પડે હતા પર એટલે જો સાઈડ દઈ દે હોય કે ને સાઈડમાં એમ હોય. આ તો છે ગામડાની મજા ભાઈ. નાઈન નીકળી જો હજી અમારો હેરિક નથી નાઈ હો પણ. હાલો હવે હમણાં ગામમાં જઈને દેખાડી આપણે. જો મહારાણા પ્રતાપની કેવી મૂર્તિ છે ને ગામમાં એ દેખાડીએ. જો કપા ચાલુ થઈ ગયો. આમ જો કપામાં કપા જો કપાની રિક્ષા જો એક આ બીજી લાઈન કર્યો. ગામમાં આવતા હવે કપા ઉતરો લાગે. જો હતા પર આવી ગયું. રામભાઈ નિશાળમાં બેવું હોય તો એડમિશન કરવી દે. કઈક થોડુંક શીખી જાય હજી. હા બીજું કાંઈ આવડે હે? થાકી ગયો માર દીકો હે? મજા આવી ને? હેરિક કે આટલો બધો તો મને આઘો કોઈ દી ક્યાંય લઈ જ નથી ગયા. પણ આ ક્યાં લઈ ગયા ક્યાં લઈ જાય છે ને એ જ નથી ખબર પડતી. કા તને લઈ જાવો ફઈના ઘરે, ત્યાં તાર રોકાવાનું છે. હા અમારા હતા પર ગામમાં જાતા પહેલા ડાયરેક્ટ સમાજ આવી જાય. જોયું આ ટ્રાફિક? આજ હે લગન અને આપણે છે આજ પરબારું. કોઈને કહેતો નથી પણ તમને કહું હું આવીને હમણાં ડાયરેક્ટ અહીંયા જમવા જ ઘરી જવાનું હોય બધે. એટલે અમે હવે પેલા હેરિકને મેલી આવી ગામમાં, પછી અહીંયા આવી. જો માણા હો ઢેફલાન લાડવાન ઉલર ધબાટી બોલે અહીંયા. હાલો આવી ગયું અમારું હતા પર આવી ગયું. હા અને આ જો મહારાણા પ્રતાપની મૂર્તિ હો.
અમારા ગામમાં આવતા જ આપણે મહારાણા પ્રતાપના દર્શન થાય ભાઈ. જોઈ લ્યો છે ને બાકી આવતા વેત ફુવાનું ઊંડામાં જો અમારે એરિકભાઈ આવતા વેત ફુવાનું ઊંડામાં પિચકારી મારી દીધી. હાલ અહીંયા આવતો રે ફઈના ઘરે. હાટ આવી ગયા. હું ગયા ફુવા 1 કલાકની રાહ જોઈને થારી હાથમાં આવી ગઈ છે. આ જો મારે સાહેબ લુવે છે. સાહેબ નિતાર જો હરખાય સાહેબ. એમ નહીં આ બબે આ તે બબે લીધા તમારે શું કરવાનું? એક લઈ લે એક આપણે બે વચારે. એક બે વચારે લઈ લે. હા ઉતારું જ છું. ડાયરેક્ટ તાજા લાડવા બને જો. લાઈવ લાડવા. હા હાલ છે ખવાઈ જાય. ક્યારના કલાકના રાહ જોઈને બેઠા તમે. હે સંગ્રામ તું આવ લે. હું કીધું સંગ્રામ? ભજીયા તો 2 મોટે મરચા વાળા અમારામાં જ નાખ. આટલા બધા એ મરચા નથી જોતા ઈ નહીં ઓલા નાખ. આ પછી ઊભી બજારે દોડવું જોઈએ. ના ના બસ 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 હાલો. હે દિલ ડાયરો અહીંયા બેઠો જો. ભજીયા લીધા બાપુજી? હે આ વાનગી ગઈ. હા આ હે ને મેં અલગ બનાવી. હા અને જો હતા પર આવન ભજીયા નો કર તો થઈ ગયું. મારા હાડાને સ્પેશિયલ આપ્યા. હા ભાઈ ધરવી દીધો આમ જો ભજીયાને ઢગલો કરી નાખ્યો. જોઈ લ્યો મારા હે નો કેતો જો પછી જોજો ઝાડા નો થઈ જાય. મારે હું બેઠો હું ને મારે આટલા દિવસ હાચવવાનો છે. બેઠો હું ને ડબલે લઈને કા એટલે અહીંયા એમ કીધું બહુ નો ખાતે. એ હાલવાનું કે પહેલેદી શું કરે ગયો તો? રીંગે જવાય. આ ગોળી દેવા વાળો છે. સેટેલાઇટ ચોકમાં હાલી. હું કો સેટેલાઇટ ચોકમાં નહીં હાબરો. હું સેટેલાઇટ ચોકમાં નહીં. પહેલો દિવસ રીંગે જાય એટલે બીજે દિવસે અરબ ચડે. અમે રીંગે ગયા. બીજે દિવસે રીંગે ગયા. ત્રીજે દિવસે હાલો શું કરવાનું? એવું કે ખબર કે રીંગે બધે હોય ને તો આપણને એમ છે કે હાલી. ત્રીજો દી આવ્યો જ નહીં. 3 દી પછી પૂરું. પછી ને ત્રીજે દિવસે મેં ફોન કર્યો નથી હાલો શું કરવા આવું ને હાલવા. ત્યાં પૂરું ધબડકો. ખાલી 2-3 દી જોશ ભાઈ. હે સાહેબ ને આટલું હતું કા સાહેબ? કેટલું શરીર હતું? એટલું હતું એટલું ઓછું કરી નાખ્યું. મારે હેમ જવું કરવું તો એ જ રેવા દે. એ 3 દીમાં નો થાય. હું મસ્તી કરું ઘણી વાર. એ તો ઠીક. તારા હાડાને ભજીયા તે આટલા બધા ખવડાવી દીધા. જોજે તું. હે હાલો હાલો ફટાફટ ખાઈને જાય હવે કામ કરવા. જો મેનુ બારું હતું ને ખાઈને હાલતા થઈ ગયા. હા જો જોયું લગ્ન પેલા કેવું હતું ને અત્યારે હાવ વિખાઈ ગયું. આ 2 માણા જેવું છે. કેટલા ખાધા તે? જો તને હરખી રીતનો ધરવી દીધો. હાલો હવે ખાઈ લીધો. બાકી મોટે ફટાફટ કામ કરી. મોટ નથી દેખાડ્યો મત દેખાડવાનો. હા આવી ગઈ મારી જિંદગી. કા પાર્ટી લીધી મારા હાટું? વાહ આજે અમારે માનું એ પાર્ટી લીધી. લખતો માનું કઈક લખતો. હું લખીશ પછી દેખાડજો હું લખશી. હા એમ કર્યો. વાહ આ પાર્ટી જોઈને એટલે એવી આમ મજા આવે ને યાદ આવી જાય. કા નાના હતા ત્યારે આ પાર્ટી કેવી આમ લાગતી. હવે તો આઈપેડ ને એવું બધું આવી ગયું. હાલે ક્યાં ગયો મારે હેરિક? હે ખોલો છે કોઈ? મારે હેરિક ક્યાં ગયો? ઓહો માર ડીકો શું કરે? જો બાંધી દીધો રૂમમાં છેલે. હે હા 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 કેમ બાકી હતા પર કેવું લાગ્યું તને? ઓહો હો વાઇપર ચાલુ થઈ ગયું જો. હા માર રગો
એ રગા જો આમાં જો એ રગા જોજો હમણાં જો દાંત કાઢશે જો દાંત કાઢશે જો દાંત કાઢશે જો કોણ છે જો આપણી ગાડી તમારી ક્યાં જવું છે હે હે દેવું ક્યાં જવું છે રાજકોટ જવું રાજકોટ ત્રણેય જો તો ઉપરા ઉપરી હાવ ચડી ગઈ છે અને આ જો ખાલી ખોયું એમને બીજ કો એક આમાં હુઈ જાવ તો મોટા હો કા એટલે તો હાવ મહેક ને દબાવી દીધી જો બધાને એક એક દઈ દ્યો લે રગા ઓહો પોગાતું નથી ઈ ગયા પાટી ક્યાં હું દીધું દાદાએ તારે બે થઈ ગઈ એક ગયો હાલે 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 હા એમ હાલે હાલે હાલો રમો હાલો એ ગયો હાલો હવે જાય મોઢે આવી ગયા અમારા માતાડીના મોઢે ગામડે પોગી ગયા માંડવા બાંડવા નખાઈ ગયા હવનના બધે કમ્પ્લીટ બધી તૈયારી ચાલુ જો માતાજીના દર્શન કરાવ દે પહેલા પછી બધું કામ ચાલુ કરશે જય માતાજી આરામે થવા માંડે ઉડા જાજુ બોલવાનું નહીં જય માતાજી જય મહાકાળી માં ખોડિયાર માં અમારા માતાજીનો મોઢ રાઠોડ પરિવારનો અમારા દાદા માતાજી અને અમારા પપ્પા જો આ ડો તારો હાડો જો ગમે ત્યાં ચડવા માંડ્યો અજયનું નથી લાગતું છોકરાઓને તું મહેમાન છો એ તું મહેમાન છો મહેમાન તારું અમારે ધ્યાન રાખવું પડે તું વાંદરા જેવા નખરા આ જોઈ લ્યો કામ કેટલું કરે જો છે ને હવે આમાં કઈ બોલે એમ જ નથી ભાઈ આ જાન ને ખોલ ને દબાઈ બટન દબાઈ એકવાર ખાલી આડો ખૂટરી ઉતારી છે અમે જો કાન ખુલ્લા હાલો ઈ એમને થઈ જાય આ ઉતાર્યું મેં જો આ બધો સામાન આકો સ્ફૂર્તિલા લ્યો આ બધો છે ને એક એક ઉપાડ લ્યો હું આ લઈ લઉં ને એ તું આ લઈ લે હાલો આમનો હાલે જો પ્રમાણે ઉપાડે જો એટલે નથી લેવાનો મને અત્યારથી તારે આવું કરવાનું અહીં છેલ્લે હું કામ કરી જો તમે કાંઈ વાંધો નહીં અડી તો ચાલુ થયું છે જો કેવા કરે છે અહીં કોઈ કે માં શાદી પીવી છે પીવા જા મારે સાહેબે તોરણ બનાવી લીધું હવે ચડાવે છે હાલો સંગ્રામ તું આ થાંભલે ચડી જા અહીંયા વાં દઈ દેવું ને હા થઈ ગયું બસ કર નાખો માર દ્યો ગાઈડ જો કામ ચાલુ કર્યું હરવે કઈક સાહેબ ઢીલ આપું થોડીક દે કાપી નાખ એમ કીએ હવે કાપી નાખ એમ કીએ હાલો કઈ હાલો એ આ લટકી રહ્યું અરે હમણાં ખેંચું હાલો હવે ધીમે ધીમે બધી તૈયારી ચાલુ કરી છે હવે પાછો આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈએ અત્યાર લગી આરામ કરતા હતા ક્યારના હું થાકી ગયા હતા ચા પીધી ઠંડુ પીધું ના એના લાડવા ખાધા હતા ને ઓલા ઢેફલા તો પચે નહીં આપણને તો ઘડીકમાં એટલે ભાઈ સાદી સોડા પીધી ને એવું બધું કર્યું આજે અમારા બા બેઠા યો અમારા માસી બા યો જો હાલો તમે જોઈ શકો છો કરણ રાઠોડ હવનની તૈયારીમાં બિઝી છે જોઈ શકો છો બધું હવનની તૈયારી ફૂલ જોરમાં ચાલુ જ છે હાલો પાન તૂટી ગયા હવે એને ધોવાના કારણ કે હવનમાં મૂકવા માટે પાન ધોવા પડે ધૂળવાળા ન ચાલે
આ અમારા જયભાઈ બાંધ ધોઈ રહ્યા છે. પાણીનો બગાડ ન કરવો જોઈએ મિત્રો. માપે માપે પાણી બગાડવું જોઈએ. જેમ જોઈએ એમ જ પાણીનો વાપરવું જોઈએ. બરોબર છે. કારણ કે પછી તમે કોમેન્ટ કરશો કે આફ્રિકામાં પાણી નથી મળતું. બરોબર. વારે સાઈડ ધોઈ ગયા છે. હવે પાછળની સાઈડ રહ્યા છે એ ધોઈ નાખ. હવે ઉપલી ડેરીએ ગયા હતા. હવે આપણે પાછા રિટર્ન થાય છે. તે માટે આપણે જોઈ લઈ આ કમળનું તળાવ. જોઈ શકો છો તમે. નકરો કદો ભર્યો. નકરો કદો અને કીચકાણ. હજી એક વસ્તુ તમને બતાવવામાં આવશે આગળ જઈને. તે ચાલુ આપણે જોઈ લઈએ. આખું કમળનું તળાવ છે. આમ નવું છે. હા આ શું છે એ કોઈને જો ખબર હોય તો આ મને ખબર હોય તો કમેન્ટમાં તમે મને જરાક કહેજો આ શું છે. કારણ કે અમને પણ નથી ખબર આ શું છે. કમળનું બચું લાગે છે. કમળનું પાંદડા બચ્ચું લાગે. ફરી ગયા હોય ને ઠંડુ હવે હોય આ જાય. જુઓ પાંદડા બધાય. આ આવી ગયા આપણે તાલુકા શાળામાં. તાલુકા શાળામાં છોકરાઓ ક્રિકેટ રમે છે. આપણે જોઈ લઈએ જૂની સ્ટાઇલ ક્રિકેટ રમવાની. બેલા ઉપર બેલું બેલા ઉપર બેલું રાખીને જૂની સ્ટાઇલ છે ક્રિકેટ રમવાની. જોઈ શકો છો. હાલ હાલ ભાઈબંધ બોલ ફેંકા હટાડી. જો એક નંબર. હાલ પાછી ટ્રાય કર. આ હા પાછો મિસ થઈ ગયો. કાંઈ વાંધો નહીં. વચ્ચે નાખેલા સ્ટમ્પનો મિડલ. મિડલ સ્ટમ્પમાં નાખ. મિડલ સ્ટમ્પમાં તમે જોઈ શકો છો સ્ટમ્પ ક્યાં છે. બેલા ઉપર બેલું. આ આમ જો ખાલી વાડીનો વ્યૂ તો જો. પાછળ જો કેવો સીન આવે. અમે આવ્યા હતા અહીંયા શેરડીના હાઠા તોડવા. કેમ કે હવન માટે જોઈને જરૂર પડે ને એટલે આ 2 હાઠા રાખી લીધા રિક્ષામાં. અને હવે જઈ ફટાફટ. હાલો. વાહ. બાકી મોજ એટલે મોજ હો. હવનની બધી તૈયારી કરવાની. હાલો હાલો જવા દો. તરત તૂટી ગયા ફટ દેરાને કઈ જરૂર જ ન પડી. ડાયરેક્ટ ખેંચીને. એ રગા શું કરસ હે? હા અમારો રગો જો રમવા નીકળો. હાય કહી દે. હાય કહી દે બધાયને. હાય કહી દે. જો કાલે હવન હે બધાય પોગી જાજો કહી દે. હા એમ આવજો બધાય. એમ કે આવજો બધાય. હા માતની જય. ખોડિયાર માતની જય. નાગેશ્વરી માતની જય. સુરાપુરા દાદાની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર દેવ હર. જે અમાર છાયા બેન રંગોળી કર્યો. ભવનનું કુંડ છે. હાલો નીકળી ગયો હતાપુરની બજારમાં જો. વાહ જવા દો જવા દો. અને ટ્રાફિક જામ. ટ્રાફિક જામ થઈ ગયો. આ જે મજા છે ને હે રાજકોટ જેવો ટ્રાફિક હતાપુરમાં. હતાપુરમાં અભૂતપૂર્વ. કાલ અકીલામાં એમાં એવું હે આ તો અત્યારે હાંજ પડી ગઈ. બાકી દી ના હોય ને એટલે રામ રામ કરીને જ તમારે એમને ટ્રાફિક એવડો થઈ જાય. રામ ભાઈ ચાલુ થઈ જાય. ઈ ગામડાની મોજ છે. તો હાલો હવે જાય સમાજે શું કરવા? પીંડા મારવા. હવે પીંડા કેમ મારી હું બનાવવાનું ને ઈ કે આવું બધું નવીન નવીન કરવાનું હોય. હાલો આમ હેવી ડ્રાઈવર.
એ તને ન ખબર હોય. એ આખું આમાં કરવાનું. જો આ પિંડિયા વારવાનું ચાલુ કર્યું હો. મામા મારે દેખાડવાનું પિંડિયા કેમ વરે ને હું બને ને ઈ. થઈ ગયા તો ખાલી લોટ હા. ભેગો કરીને બસ આમાંથી બને શું જયભાઈ આ પિંડિયા વારી ઢેફલા ભાઈ હતા પરના ઢેફલા જો બનાવવાનું ચાલુ કર્યું છે. લોટ બાંધશે પેલા, પછી આ ઉતરે નહીં. હું મારા હાથ ભરાઈ રહ્યા ને એટલે અત્યારે ઉતાર લઉં, પછી પાછા પિંડિયા વરે ને ત્યારે પાછું દેખાડી. લેતો જા થોડો થોડો હા બસ આપણે બે આટલું કરી નાખશી, બરોબર ને જયભાઈ? થઈ ગયા. હા આપણે બે આટલું કરી નાખશી. હાલો સાહેબ હરખાય ઈ નહીં, બીજું કોયરું વીટીયું નું ધ્યાન રાખજો. વીટીયું હે ક્યાં ગઈ? પાકીટમાં. હા એ મગાવ નાખી દેજો. હાલો હાલો જો પીંડા વારવા બેહી ગયા. હાલો ભાઈ જો બાજુ મળે જો આવી રીતના હે ને આ ચણાનો લોટ હે, આમાં પાણી નાખવાનું ગરમ મોણ હે, પછી પીંડા વારવાના. અને અમારા સાહેબ જો વણેલા ઉતારે દેખાય જો જો આને પીંડા આવી રીતે પીંડા અને ન્યાથી બનશે હતા પરના પ્રખ્યાત થેપલા. વણેલા જો એમ ન કરાય. સૌથી જાજો લોટ બાંધ્યો ને તો જયભાઈ કા જયભાઈ. અને જો પીંડા તરાઈ ગયા ને હવે ભૂકોય કરવા માંડ્યા. આવા ઢેફલા બનાવવાના તૈયારી હાલે છે. હાલો જમણવાર ચાલુ થઈ ગયો છે. હવે જમણવારમાં મેનુમાં શું છે ને એ જોઈ લે. આજે ગરમા ગરમ રોટલી લઈને જાય છે અમારા મેન મોભી જો સાફ કરે. શું છે મેનુમાં? રોટલી રોટલા ઓહો એ વાહ, ખીચડી શાક એ પૂરું ખાવાનું. ચાલો અમારા આજનું હાનનું મેનુ જા અમારે બધી બાજુ જમવા બેસી ગઈ છે. હાલો હવે ફટાફટ જમી લઈને હજી પિંડિયાને ભૂકો કરવાનો બાકી છે, પછી ઢેફલા ખાઈ કાલના દિવસમાં. એટલે હવે જમીન પછી વાત કરી શું કરવાનું. હા જો અત્યારના અમારા વર બબે વરના છોકરા આ જો આ એક આ ઓલી બે અને આ ત્રણ. ખાવાનું તો પછી પેલા ફોન જોઈ ગા. એ દેવું તાર વિડીયો ઉતારી લીધો જો. આ મારે માનું ડાઈ થઈ ગઈ જો. માનું એ ફોન મેલ દીધો. વાહ ના જો અમારે ત્રણેય ટીંગલ્યું. મોઢું તો કેમ હાલતું હોય ખબર ન પડે, ફોનમાં જ ધ્યાન હોય. હા જો ને ખૂબ પીંડા બાંધીને હવે ફાઇનલી ખાવા બેસી ગયા જો. સેવ ટમેટાનું શાક, ખીચડી, રોટલો, રોટલી, છાશ બધાય આખો ડાયરો બેસી ગયો જો જમવા. આ મારા જીભાઈ પીંડા બાંધ્યા ફૂલ. હવે જો રોટલો ચોરીને ખાઈ છે. એમાં પિચકારીઓ થાય છે. હાલો હવે ખાઈ લઈ ફટાફટ રોટલો ચોરીને મસ્તનો આવી રીતના. જમીન વર્ગી ગયા હવે જો બટાટા સોલવા. બટાટાની પાયર પેટી નહીં. આમાં કઈ વધવા જ નથી જો. જોલી અડધું બટાટું તેમને સોલી નાખી. હા જો કેટલા વાગ્યા? 11 વાગવા આવ્યા હે. સેવ ટમેટાનું શાક ને ના સાહેબ જો આટલા જોઈલા. શું કે સાહેબ તમારે કઈ ટિપ્પણી કરવાની? શું કરો? પેલા 300 જણા લોટ બંધ નહીં કો એના ઢેફલા કર્યા. હવે આ સોલ આવે એનું શાક કરવા. આ નો કરી એટલું વધુ હે.
આમ જો સાહેબ ને પરફેક્ટ ઉતરે, આમ જો સાહેબ ની સેલ પરફેક્ટ ઉતરે, તમારી ખડબજડી ઉતરે. મારે આનું અલાઇનમેન્ટ થઈ ગયું આમાં. એલાઇનમેન્ટ જ નથી. હાલો હાલો, અમારે તો રાતના મોડે લગી હાલવાનું આજ રસોડું. એટલે ઉઈ જઈને આજનો દિવસ એન્ડ કરી હવનની તૈયારી, અને કાલે હવનમાં દેખાડી. બરોબર ને સાહેબ? ધોતિયું ને કુર્તો ને જે હાથમાં આવે એ પહેરીને